નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિહાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસાહુણમ. 10 લક્ષણ મહાપર્વ પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. તેની અંદર આજે ઉત્તમ સત્ય ઉપર આપણે સ્વાધ્યાય કરીશું. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ અને શૌચ પછી આપણે સત્ય ધર્મ પર આપણે પ્રકાશ જોઈશું. 4 કસાઈના અભાવમાં એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ એ કસાયોના અભાવમાં ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ ધર્મ પ્રગટ થાય છે. તો સત્ય ધર્મ કોના અભાવમાં પ્રગટ થાય? તો કહે છે કે અસત વચનોના અભાવમાં, અસત વિકલ્પોના અભાવમાં સત્ય ધર્મ પ્રગટ થતો જોવામાં આવે છે. એનું શું છે સ્વરૂપ? નિશ્ચય સ્વરૂપ શું છે અને વ્યવહાર સ્વરૂપ શું છે? હકીકતમાં સત સ્વભાવી એવો પોતાનો આત્મા જે પોતાની હયાતી ધરાવે છે, જગતની અંદર જેમ બીજા બધા પદાર્થો પણ છે એમ પોતાનો શુદ્ધાત્મા પણ છે. એવી સત હયાતીના આશ્રય જે વિતરાગ ભાવ પ્રગટ થાય તેને તો નિશ્ચય સત ધર્મ કહેવામાં આવે છે. અને વ્યવહાર સત્ય ધર્મ શું? કે તેવા જીવને વિકલ્પની ભૂમિકાની અંદર સત્ય બોલવાનું જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, જે શુભ ભાવ જોવામાં આવે છે, તેને વ્યવહાર સત્ય ધર્મ કહેવામાં આવે છે. આની અંદર એક વસ્તુ એ સમજવાની છે કે જે બોલવાની જે ક્રિયા છે, સત્ય બોલવાની જે ક્રિયા એ તો પ્યોર પૂતગલનું પરિણમન છે. એની જડની ક્રિયા છે, એનો કરતા ધરતા તો પૂતગલ છે. અને બોલવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, સત્ય બોલવાનો જે વિકલ્પ, તો કે છે કે તે આશ્રવ તત્વ છે. અને જે સત્યનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે. અને એવા સત સ્વભાવનું જ્ઞાનપૂર્વક જે અંદરમાં સ્થિરતા થાય છે, જે વિતરાગતા, જે લીનતા પ્રગટ થાય છે, તે હકીકતની અંદર પરમાર્થે સત્ય ધર્મ કહેવામાં આવે છે. આચાર્ય દેવોએ સત્ય ધર્મને અલગ અલગ એંગલથી પણ એને બતાવ્યા છે. ધર્મના એવા કેટલાય પાસા છે જે સત્ય ધર્મને ટચ કરવાવાળા છે. દાખલા તરીકે મુનિરાજને 3 ગુપ્તિનું પાલન હોય છે: મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. તો એની અંદર વચનગુપ્તિ પણ સત્ય ધર્મના અંતર્ગત આપણે વિચારી શકાય. ત્યારબાદ સત્ય ધર્મ પોતે સત્ય ધર્મના રૂપમાં જોવામાં આવે છે. પછી જ્યારે શ્રાવકનો જીવ 5 પ્રકારના અણુવ્રતોનું પાલન કરે છે, એમાં બીજા નંબરનું સત્ય અણુવ્રત, તેની પણ ચર્ચા જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. અને મહાવ્રતની અંદર જે મુનિરાજ 5 મહાવ્રતનું પાલન કરે છે, તો તેની અંદર એક સત્ય મહાવ્રતનું પાલન મુનિરાજને અહીંયા આગળ જોવામાં આવે છે. શું છે એનું સ્વરૂપ? આપણે થોડું એનું સ્વરૂપ સમજીશું. આ અત્યંત મહાન ધર્મ છે. બીજી રીતે આપણે જોઈએ તો જે 10 ધર્મ છે, 10 ધર્મ, તેની અંદર આ વચમાં આ સત્ય ધર્મ મૂકવામાં આવ્યો છે. જો કે કોઈ પર્ટિક્યુલરલી કારણ તો છે નહીં, પણ આપણે કોઈ ચિંતનપૂર્વક એનું વિચાર કરી શકીએ છીએ કે જેમ સમજો હાર હોય, હાર, તો હારના મધ્યની અંદર જેમ ડાયમંડનું પેન્ડલ હોય તો આખો હાર શોભી ઉઠે છે. એ ડાયમંડના પેન્ડલની એ રીતે કિંમત છે, મધ્યમાં છે. તો એવી રીતે આ સત્ય ધર્મ પણ મધ્યમાં એટલા માટે મૂક્યા છે કે સત્યથી ઓલી બાજુના જેટલા પણ ધર્મ છે અને સત્યથી આ બાજુના પણ જેટલા ધર્મ છે, તો કે એ સત્ય ધર્મ પૂર્વક જ બાકીના ધર્મોનું પાલન જોવામાં આવે છે. જો સત્ય ધર્મનું પાલન ન જોવામાં આવે તો એને જીવનમાં ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ ઇત્યાદિ વગેરે કોઈ પણ ધર્મ એને સાચા કહેવાતા નથી. કેમ? કારણ કે માની લો કે કોઈ જીવ
સત્ય બોલતો જ ના હોય, સત્ય ગ્રહણ જ ના કરતો હોય, એવા જીવની ક્ષમા શું કામની? એવા જીવનો માર્દવ ધર્મ શું કામનો? એના હૃદયની અંદર ન કોમળતા હોય છે અને ન સરળતા હોય છે. એવા જીવોને ખરેખર સત્ય ધર્મ નથી તો બીજા કોઈ પણ ધર્મ એને જોવામાં આવી શકે નહીં. હવે આપણે વાત કરીએ કે સત્ય ધર્મની અંદર આચાર્ય દેવોએ અલગ અલગ પાસા બતાવ્યા છે. સૌથી પહેલાં તો વચનગુપ્તીની ચર્ચા કરીએ કે બને ત્યાં સુધી મુનિરાજ વચનના માધ્યમથી તે કોઈ પણ પ્રકારના વિકલ્પની ઉત્પત્તિ કરતા જ નથી. સાદી ભાષામાં વાત કરીએ તો કે છે કે તેઓ બને ત્યાં સુધી બોલતા જ નથી, એટલે બોલવાનો જે વિકલ્પ જ એમને ઉત્પન્ન થતો નથી. અસલમાં તેમને વચનગુપ્તી કહેવામાં આવે છે. મુનિરાજની મૌન વૃત્તિ હોય છે. આવી વૃત્તિ જે વચનગુપ્તી જોવામાં આવે છે. કદાચ બોલવું બી પડે, માની લો તો કદાચ બોલવાનો પણ વારો આવે અથવા તો કંઈ પણ ધર્મના પ્રભાવનાના રૂપમાં કંઈ પણ કહેવાનો વારો આવે તો કે છે કે ધર્મની પ્રભાવના અર્થે જે પણ વચન વાપરવામાં આવે છે તે તેમના વ્યવહાર સત્ય ધર્મના અંતર્ગત જોવામાં આવે છે. આ બીજો પોઈન્ટ. હવે કદાચ બોલે પણ છે તો મુનિરાજને ભાષા સમિતિનું પાલન જોવામાં આવે છે. 5 પ્રકારની જે સમિતિ છે એની અંદર એક ભાષા સમિતિ છે. મુનિરાજ જો બોલે છે તો હિત, મિત અને પ્રિય વચન જ બોલે છે. આ એમનું હિત, મિત અને પ્રિય વચન બોલવું તે તેમની ભાષા સમિતિ કહેવામાં આવે છે. મુનિરાજ અત્યંત કરુણાના નિધાન છે, અત્યંત દયામય ચિત્ત છે જેમનું. જગતના જીવો ઉપર અનંત ઉપકાર જોવામાં આવે છે મુનિરાજનો. એમના કદાચિત ક્યારે સંઘની અંદર કદાચિત કોઈ કઠોર વચન પણ જો હોય તો પણ તે મુનિરાજનું વચન હિત, મિત અને પ્રિય જ કહેવામાં આવશે. એનું કારણ એ છે કે એમના કોઈ પણ જે વચન છે મુનિરાજના તે સામેવાળા જીવ ઉપર ઉપકાર કરનારા જ હોય છે. કોઈ દયાચિત્તથી જ સામેવાળા વ્યક્તિમાં કોઈ વિશેષ દોષ જોવામાં આવે તો કોઈ દયાચિત્તથી જ તેવા વચનોનો પ્રયોગ કરે છે. અંદરમાં તેનું રંચ માત્ર પણ અહિત જોતા નથી. માટે મુનિરાજની ભૂમિકામાં કદાચ એવા વચનો પણ તેમના ભાષા સમિતિના અંતર્ગત જોવામાં આવે છે. આ ત્રીજો પોઈન્ટ થયો. હવે એક સત્ય અણુવ્રત અને એક સત્ય મહાવ્રત. કદાચિત મુનિરાજ તો જો કે કદાચિત નહીં પણ મુનિરાજ તો સત્ય વચન જ વાપરે છે. પ્રાણ જાય તો પણ મુનિરાજ ક્યારે પણ અસત વચનનો પ્રયોગ કરતા નથી. પરંતુ શ્રાવકની ભૂમિકામાં હજી એટલી વિશુદ્ધિ પ્રગટ થઈ નથી મુનિરાજ જેવી. તો શ્રાવકનો જીવ પણ બને ત્યાં સુધી અહીંયા આગળ કહે છે કે અસત વચનનો પ્રયોગ કરતા નથી. કદાચિત કોઈ કારણવશ ગ્રહસ્થ દશાની અંદર વ્રતી શ્રાવકને જો કદાચિત અસત વચનનો પ્રયોગ કરવો બી પડે તો એવો પણ વચન ના પ્રયોગ કરે જેને લઈને અહીંયા આગળ બીજા કોઈ પ્રાણીના જીવની અહીંયા આગળ હિંસા થાય. કદાચિત ક્યારેક એમને અસત વચનનો પ્રયોગ બીજા જીવની હિંસા રોકવા માટે પણ કરવો પડે, બીજા કોઈનું ભલું જોવા માટે પણ કરવો પડે. છતાં પણ તે શ્રાવકની ભૂમિકામાં એ વચનને પણ સત વચન કહેવામાં આવશે. એને અસત ખાતામાં જોવામાં નહીં આવે. અસત વચન જીવ બે કારણે અહીંયા આગળ બોલતો જોવામાં આવે છે. એક તો કસાઈવશ અસત વચનનો પ્રયોગ કરે અથવા તો વસ્તુની જાણકારી અલ્પ હોવાના કારણે અથવા તો બીજી હોવાના કારણે અસત વચનનો પ્રયોગ કરે છે. શ્રાવકની ભૂમિકામાં પણ એવી કોઈ કસાઈ નથી જેને કારણે તેને આવા ખોટા વચનો વાપરીને બીજાને મુશ્કેલીમાં નાખવા તો કે એવો અભિપ્રાય વ્રતી શ્રાવકને જોવામાં આવતો નથી. આમ તેના જે પણ વચન છે સતવચન તે અણુવ્રતના અંતર્ગત સત્ય અણુવ્રતના અંતર્ગત જાય છે. અને મુનિરાજને તો ગમે તેવી જ કન્ડિશન કેમ ન હોય છતાં પણ અસત વચનનો પ્રયોગ મુનિરાજ કરતા નથી. એક પ્રસિદ્ધ ઉદાહરણ છે કે એકવાર રસ્તામાંથી
સમજો ગાય દોડતી 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 જાય છે, એની પાછળ કોઈ કસાઈ પડેલો હોય છે, મારવા માટે તેની પાછળ પાછળ એ પણ દોડે છે. રસ્તાની અંદર એક વળાંક આવે છે, ત્યાંથી ગાયે ટર્ન માર્યો હોય છે રાઈટ સાઈડમાં, અને ત્યાં આગળ જ એક વ્રતી શ્રાવક તે કસાઈને મળે છે. કસાઈ જીવ વ્રતી શ્રાવકને પૂછે છે કે અહીંયાથી ગાય જતા તમે જોઈ છે કે નથી જોઈ? તો એના ઉત્તરમાં વ્રતી શ્રાવક જવાબ આપે છે કે તે લેફ્ટ સાઈડ ગઈ છે. હવે વ્રતી શ્રાવકની એવી ભૂમિકા છે કે ત્યાં આગળ અહીંયા આગળ જો લેફ્ટ સાઈડ કહી દે, સત્ય બોલે, તો તે ગાયના પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. આમ ગાયના પ્રાણ ન જાય અને એને બચાવવા માટે અહીંયા આગળ તે વ્રતી શ્રાવકનો જીવ ખોટું બોલે છે કે અહીંયાથી તે ગાય લેફ્ટ સાઈડમાં ગઈ છે. વાસ્તવિક દૃષ્ટિથી જોવામાં આવે તો બીજાના પ્રાણોને બચાવવા માટે ગ્રહસ્થ દશામાં વાપરવામાં આવેલા આવા અસત વચન પણ હકીકતની અંદર સત વચનના અંતર્ગત જ જોવામાં આવશે. કારણ કે તે જીવનો આશય અને અભિપ્રાય કોઈ પોતાની વ્યક્તિગત કસાઈને પૂછવાનો ન હતો, પરંતુ તે ગાયને બચાવવાનો જ હતો. તો અણુવ્રતવાળાની જીવની ભૂમિકા, એનો ક્રાઇટેરિયા અહીંયા છે કે આવી પરિસ્થિતિઓમાં તે અસત વચન વાપરીને પણ બીજાના પ્રાણોને બચાવે છે, તો તેના વચનોને સતવચનના અંતર્ગત જ લેવામાં આવે છે. એની જગ્યાએ હવે આગળ સમજો આપણે કલ્પના કરીએ કે કોઈ મુનિરાજનો જીવ એને મળી જાય છે અને મુનિરાજને પૂછવામાં આવે કે અહીંયાથી ગાય તમે જતા જોઈ છે. મુનિરાજ એનો અભિપ્રાય જાણી જાય કે હવે અહીંયા આગળ આ ગાયને માટે અહીંયા કોઈ ઉપાધિ ઊભી થઈ શકે એમ છે, અને મુનિરાજ અસત વચન પણ બોલવા માંગતા નથી. તો મુનિરાજ એવી દશામાં શું કરશે કે મુનિરાજ એવી દશાની અંદર મૌન ધારણ કરી લે છે, ન ખોટો જવાબ આપે છે, અને કઈ સત્ય બોલીને ગાયને અહીંયા ઉપાધિમાં પણ પાડવા માંગતા નથી. આમ મહાવ્રત જીવ મુનિરાજની ભૂમિકા જ એવી હોય છે કે જેની અંદર તેઓ મૌન ધારણ કરશે. જૈન દર્શન બહુ અલૌકિક છે, બહુ ઊંચો છે. જેમ જેમ ભૂમિકા ઉપર જતી જાય છે તેમ તેમ તેના પરિણામોની અંદર પણ વિશુદ્ધિ વધતી જાય છે. ગમે તેવા પ્રસંગોમાં પણ મુનિ અવસ્થાની અંદર સતનો આવો સહારો છોડતા નથી. જરૂર પડે તો મૌન ધારણ કરી લેશે. ભલે કદાચ સામેવાળો એમના પ્રાણઘાત બી કરી લે ન બોલવામાં, તો પણ તે સ્વીકાર કરી લેશે, પરંતુ અસત વચનનો પ્રયોગ તેઓ પોતાની ભૂમિકામાં કરતા નથી. આ જૈન દર્શનનું મહાવ્રત ખરેખર કંઈક અલૌકિક છે. શાસ્ત્રની અંદર સતવચનનો ઘણો ઘણો મહિમા ગાયો છે. તિર્યંચ યોનિઓની અંદર અનંત કાળ તો નિગોદમાં ચાલ્યો જાય છે એવરેજલી. એની અંદર તો વાણી વર્ગણાનો સંપર્ક જ નથી જોવામાં આવતો. વિકલત્રય થાય તો એની અંદર કદાચ વચન છે પરંતુ કોઈ ઉચ્ચારણ નથી. પંચેન્દ્રિય તિર્યંચ થઈ જાય તો પણ તેની પાસે એવા અક્ષરોનું ઉચ્ચારણ નથી. આ ખાવું પીવું, આંખ કાન નાક, એ બધું તો તિર્યંચની ભૂમિકામાં એ ગતિમાં પણ જોવા મળે છે. મનુષ્ય ગતિ જે છે એનાથી ઘણી મહાન છે, ઘણી ઊંચી છે. એનું વચન જે છે તેની આ સંસારની અંદર ઘણી કિંમત છે. મનુષ્યની અંદર જે અક્ષરોનું ઉચ્ચારણ છે તેને લઈને જ આપલેનો બધો વ્યવહાર જોવામાં આવે છે. તેના વચનના ઉચ્ચારણને લઈને જીવદયાનું પાલન જોવામાં આવશે. એના ઉચ્ચારણને લઈને કેટલાય જગતના જીવોને આ ધર્મ માર્ગની અંદર જોડાવામાં આવે છે. તેના ઉચ્ચારણોનું પાલન કરીને અહીંયા વૈયાવૃત્તિ અહીંયા આગળ જોવામાં આવે છે. કુલ મિલાવીને વાત કરવામાં આવે, આ વચન જ સંસાર જગતની અંદર એક એવો વ્યવહાર છે કે જેને લઈને ધર્મની વિશેષ રૂપથી અહીંયા આગળ જગતની અંદર પ્રભાવના જોવામાં આવે છે. કારણ કે કોઈને ઉપદેશ આપવાથી સામેવાળો નિમિત્તના રૂપમાં કહે છે કે ઉપદેશ સમજે છે, સ્વરૂપ સમજે છે, અને પોતાની કસાઈ ભાવો છોડીને અને ધર્મ માર્ગમાં લાગે છે. જગતના જીવો આવો ઉપદેશ સાંભળીને જે ધર્મ માર્ગમાં લાગવાનું કાર્ય થાય છે એની અંદર જે મહત્વનો જે રોલ છે તે આ સતવચન જ છે. કારણ કે સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય છે તો 5 લબ્ધિપૂર્વક અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે.
એની અંદર એક દેશના લબ્ધિ હોય છે. તો દેશના લબ્ધિ એટલે તત્વજ્ઞાનની અહીંયા જીવની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. એની અંદર એ દેશના લબ્ધિની અંદર જિનેન્દ્ર ભગવાનની અથવા તો મહાન પુરુષોની વાણી એ કહે છે કે એ દેશના એમની નિમિત્ત બની જાય છે. દેશના લબ્ધિમાં આ જે સતવચન છે તે નિમિત્ત બને છે. તેના પૂર્વક જ તે ધર્મની પ્રાપ્તિ પોતાના જીવનની અંદર કરી શકે છે. આમ સત્ય ધર્મનું મહાન યોગદાન આ ધર્મોની અંદર જોવામાં આવે છે. એવા વચનો ન બોલવા જેનાથી કોઈને પીડા પહોંચે એવા ગર્હિત વચન છે. તો કહે છે કે એવા બધા કર્કશ વચન જેનાથી બીજાનું માન કંઠિત થાય, જેનાથી બીજો અહીંયા આગળ નીચે પડે, જેનાથી બીજાને તકલીફ થાય, જેનાથી બીજાને દુઃખ થાય. ચાહે તમારી પોસ્ટમાં તમારાથી ચાહે ઊંચો વ્યક્તિ હોય કે તમારી પોસ્ટમાં નીચો વ્યક્તિ હોય, પણ વચનનો વ્યવહાર તો એવો રાખે જેને લઈને તમે સ્વયં પોતે શોભી ઉઠો, જેને લઈને તમે જે અપનાવ્યો છે એવો આ જૈન ધર્મ તમારા નિમિત્તે શોભી ઉઠે અને જેને લઈને બહારમાં વ્યવહારમાં સારી એવી સુંદર જૈન ધર્મની પ્રભાવના થાય. આમ સત્ય સ્વરૂપ સમજીને કોઈને પણ પીડાદાયક વચનના વિકલ્પનો આપણે ત્યાગ કરીએ, અસત વચનનો ત્યાગ કરીને જૈન ધર્મની પ્રભાવના કરીએ અને સત સ્વભાવી એવો ભગવાન આત્માનું અવલંબન અને શરણ લઈને અને વિતરાગ ભાવની આપણે પ્રાપ્તિ કરીએ એવી મંગલ ભાવનાથી અત્યારે આ વાત અહીંયા આગળ સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.